સુરત શહેરમાંથી એક ચોંકાવનારો અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જ્યાં પાડોશીઓના સતત ત્રાસથી કંટાળેલી એક મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે। મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને પોતાની વ્યથા વ્યક્ત કર્યા બાદ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી રહી છે। સુરતના લસકાણામાં મહિલાએ પોતાના વિડીયોમાં પાડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમાર ઉપર ગંભીર હેરાનગતિના આક્ષેપ લગાવ્યા છે। મહિલાના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનાથી બંને ભાઈ બહેન દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જેના કારણે તેની અત્યંત તણાવમાં જીવી રહી હતી। વિડીયોમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે જો લસકાણા પોલીસે સમયસર અને કડક કાર્યવાહી કરી હોત તો આજ તેની અને તેના પરિવારની આવી હાલત ન થઈ હોત। મહિલાના જણાવ્યા અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ જ આરોપીઓ સામે ગુનો દાખલ થવો જોઈએ હતો, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા આરોપીઓના હિંમત વધ્યા હતા। મહિલાએ વિડીયોમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે સતત ત્રાસ અને ન્યાય ન મળવાના કારણે તેણે આ કઠોર પગલું ભરવાનું નક્કી કર્યું। વિડીયોમાં મહિલાની માનસિક હાલત પણ અત્યંત નાજુક જણાઈ રહી છે। આજ મારી સહન શક્તિની હદ પૂરી થઈ ગઈ છે। છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને। હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ કંટાળી ગઈ છું। જે હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે। મારું નામ ખુશ્બુ ટાંક। મને 6 મહિનાથી અલ્પા ટાંકનો અને એના ભાઈ નિલેશ પરમારનો ત્રાસ હતો અને એના સાથ દેવાળ ખૂબ ત્રાસ વધતો ગયો, એટલે હું કંટાળીને મેં આ પગલું ભર્યું છે। અમે 2 વાર પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી, પણ અમારો ગુનો કોઈ દાખલ નહોતો કરતો, એટલે મેં પોલીસ પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ। ભાવેશ ટાંક। ઘટનામાં અમારી બાજુવાળી અલ્પા શૈલેષ ટાંક અને નિલેશ પરમાર એ અવારનવાર અમારી ફ્લેટની સીડીમાં કચરો નાખી અમને અવારનવાર હેરાન પરેશાન કરેલ। ત્યાંથી અમે પોલીસ સ્ટેશને 2 વખત અરજી આપેલી, પણ અમને આનો કોઈ ગુનો ન નોંધેલ। તે અલ્પા શૈલેષ અને નિલેશ પરમારના ત્રાસથી મારા ઘરનાએ આવું પગલું ભરેલ છે। પોલીસ પાસે બસ એટલી જ અપીલ છે કે અમને આનો ન્યાય મળે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।